પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસ કાર્યો અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મહાનગરપાલિકા બન્યા બાદ હાથ ધરાયેલ વિકાસના કામો ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા નાયબ કમિશનરે સૂચના આપી હતી। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિ અંગે સમીક્ષા કરવા માટે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી આ બેઠક મહાનગરપાલિકાના સભાખંડ ખાતે નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। આ બેઠકમાં શહેરના નાગરિકોને વધુ સારી સુવિધા મળી રહે તે હેતુથી ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન ગાર્ડન, ભૂગર્ભ ગટર યોજના, સ્ટોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ, વોટર સપ્લાય માટે નવી પાણીની લાઈનો, ટોયલેટ બ્લોક, કમ્પાઉન્ડ વોલ સહિતના વિવિધ કામોની હાલની સ્થિતિ, પ્રગતિ અને ગુણવત્તાની સમીક્ષા કરવામાં આવી હતી। સાથે સાથે કેટલાક કામોમાં આવતી અડચણો અને તેને દૂર કરવા માટે જરૂરી સૂચનો પણ નાયબ કમિશનર દ્વારા આપવામાં આવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।